નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગરના શાહપુરવડ ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો. પ્રથમ મટકી ફોડવાનો કાર્યક્રમ બ્રહ્માણી માતાના ચોકમાં રાખવામાં આવ્યો. બીજી મટકી ફોડવાનું આયોજન ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી માં હરસિદ્ધના ચોકમાં રાખવામાં આવ્યું. માં હરસિદ્ધના ચોકમાં મટકી ફોડવાના આયોજનમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ જન્માષ્ટમીની મટકી ફોડવાના દાતા ટીનાજી બાલાજીએ 1,51,000 અર્પણ કરીને મટકી ફોડી હતી. તમામ બહેન દીકરીઓને જન્માષ્ટમી ઉપવાસ નિમિત્તે ચેવડાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. મિત્રો, હવે જન્માષ્ટમી વિશે થોડું મહત્વ સમજાવ્યું છે. જન્માષ્ટમી ઉત્સવ એક પાવન હિન્દુ તહેવાર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં શ્રાવણ માસની અંધારી આઠમના દિવસે મધરાતે અવતાર લીધો હતો અને આજે જન્માષ્ટમી તરીકે મનાવવામાં આવે છે. મધરાતે કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે, એટલે મંદિરો નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી આવા ભજન કીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠે છે. મંદિરોમાં શ્રી કૃષ્ણના જન્મ અવસરે વિશેષ પૂજા દર્શન કરવામાં આવે છે. અહેવાલ શૈલેષ ઠાકોર, વડનગર. આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. Oh,